એટલે કબીર સાહેબે કીધું છે, ચાહ ગઈ ચિંતા મિટી મનવા બેપરવા, જીસે કછું ન ચાહીએ વો તો શાહ કા શાહ. ચાહ ગઈ ચિંતા મિટી મનવા બેપરવા, જીસે કછું ન ચાહીએ વો તો શાહ કા શાહ. એ સમ્રાટનો પણ સમ્રાટ. આ સદબુદ્ધિને જ સૂજે અને આ સદબુદ્ધિને જ સમજાય અને આ સદબુદ્ધિના જ આચરણમાં આવે. બાકી તો આપણે જેમ સોનાના ઘરેણા પહેરે, બધા સારા કપડાના, સફારી બફારી બધા ટટકારે, પછી મોટી મોટી 1.5 કરોડની ગાડી ફરો, બહુ ધનવાન છે. એના જેવો ભિખારી કોઈ નહીં. કે 1.5 કરોડની ગાડીમાં બેસે ત્યારે એને આનંદ આવે છે. પગપાળા ફરતો હોય, મોજ કરતો હોય, સમજો કે એના જેવો કોઈ ધનવાન નહીં છે ને. કઠણ સમજવો, કદાચ હું કહું છું મારા શબ્દો કેટલા તમારા સુધી અભિવ્યક્ત થાય છે એ લિમિટ છે. સદબુદ્ધિ બહુ કઠણ છે પ્રાપ્ત થવી. સ્વામી રામતીર્થ એક લંગોટી વાળે, એક ભગવો કપડો ટુકડો નાખે, અને જયારે પૂછો ત્યારે કેમ છે, બાદશાહ રામ કો આનંદ હે. આ બનેલી ઐતિહાસિક ઘટના છે. કઈ સાહેબ, બાદશાહ રામ કો આનંદ હે. અને પાણી પીવું હોય તો કોઈ દી એમ ન કે મને પાણી આપો, बादशाह राम को तृषा लगे थोड़ा सा पानी लाओ, आम ज करे. बादशाह राम को भूख लगे थोड़ा भोजन लाओ. बादशाह राम, बात बात में बादशाह राम सिवाय बीजू बोले नहीं.